બળવંતભાઈ વ્લોગર હરકટીઓ હું અને આખી ટુકડી અમે બધા રાતના બીજ ભરવા જતા હતા અને અમે વિચાર્યું નતું કે રસ્તામાં અમારી વચ્ચે ખતરનાક સીન થઈ જાય. તો વાત કઈ કેમ હતી કે હું મારા ઘરથી દોચોડા બાજુ એકલો નીકળી ગયો હતો, આજુબાજુ ધ્યાન રાખવું પડતું, કોઈ ભૂત બીજું ભેગું ના થવા નકર મારે સેલ્ફી પાડવી પડશે પાછી. થોડી વારમાં દોચોડા પહોંચી ગયો. અહીંયા બલવંતભાઈ, હારગટીઓ, પિન્ટુભાઈ, જીગરભાઈ, રાહુલભાઈ, બે ત્રણ બીજા માણસો ભાઈ ઘણા બધા ભેગા થઈ ગયા અને અમે જવાના હતા પારપડા. દોચોડાથી અમે 500 જણા નીકળી ગયા હતા. ધબધબાટી બોલાયા હતા કે અમાર બલવંતભાઈ નાચતા હતા વાસા. મજા આવી ગઈ ભાઈ. રસ્તા આગળ જઈને મંગળભાઈ ની હોટલે જઈને જોયું તો આ શું 15-20 જણા તો અહીંયા વાટ જઈને તાપણી કરતા હતા મારી. અરે વાહ વાહ વાહ. કોલોને જઈને થોડો વ્યુહમાં કર્યો, પણ હારગટીઓ બેઠા આ બેઠા આપડા બળવંતભાઈ બ્લોગર એ પણ પડીકા લઈને હાથે લઈ જાય છે કે રાતની ભૂખ ના લાગે. બીજા બધા છે મારવાડાની ટીમના માણસો ખતરનાક પાસા આવી. પછી બધા ટીમના માણસો રામાપીર ની જય બોલ્યા હતા કે ધબધબાટી બોલ્યા હતા કે નીકળી જા ગાય ગામ સણાટ કર્યા હતા 108 ની. કેટલા ઉજી પહોંચ્યા ખબર ખાલી વિકેટ ઉજી જ પહોંચ્યા હતા. કોલોની જતા મારા લંગુડિયા ભાઈબંધો મારી વાટ જોઈને બેઠા હતા. જીગ્નેશ, અનિલ, રાહુલ, લંગુડિયો તો બધા હાથ ઊંચા કરીને હેડ્યું. પણ અહીંયા જ્યાં પછી હું તમને બતાવું હોય ને કેવી હાલત થાય. રામનગર પહોંચ્યા પછી બધા વ્યુહમાં કરી નાખ્યો. ચમ કે થાક લાગ્યો યાર, પગ દુખતા એટલે આચડી ચોકડી હજુ પહોંચ્યા નતા. રાહુલિયાની હાલત જુઓ. રાહુલ, અનિલ, જીગ્નેશ ચીડી રહી ગયા હતા. બળવંતભાઈ બધા આગળ નીકળી ગયા હતા. મૂન હારગટીઓ થાત થઈ ગયો. તમારા ભાઈ વાત નહીં સગા બોલાતા ભડભડાટ કરવા જતા હતા. ગાય ગા વિભાગમાં ભૂચડી જતા. મારા પગ મસ્કોણો જોરદાર દુખતો હતો. મને યાર હેડિયો નતો ખબર તો નેટ કરીને હું પારપડા પહોંચી ગયો હતો. પાછો રાતના 11 વાગ્યાના હેડેલા સવારમાં 4 વાગે અમે પહોંચી ગયા હતા પારપડા રામાપીના મંદિરે. અમે સવારમાં એટલા વહેલા પહોંચ્યા હતા કે મંદિરે આરતી પણ નથી. હેડ તો હારગટીયા ઉપર જ પડી. પછી સમય થઈ ગયો હતો આરતીનો. એટલે આરતીના સમય અમે ત્યાં પહોંચી ગયા એટલે અમારા નસીબ હારા હતા. જીગ્નેશ અને રાહુલ્યો હવે ઊંઘ તો કુંભકર્ણને નથી આવતી. એવી તો ઊંઘ તમે ગાડો બેઠા.